નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં બધાય? તો આજે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિની આપને સર્વેને શુભકામનાઓ અને દાદાની દયા આપણા સૌના ઉપર રહે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. અહીંયા પોર્ટુગલમાં પણ શિવ મંદિરની અંદર હનુમાન જયંતિની ઉજવણી થાય છે અને યજ્ઞ અને એવું બધું પણ રાખેલું હોય છે. તો આજના દિવસે મને એક પંક્તિ એવી યાદ આવે દાદાને આપણે જ્યારે હનુમાન જયંતિ જ્યારે ઉજવીએ છીએ કે કહીએ છીએ ત્યારે કે ભલે ના આવડે મને ગણિતનો ઘડિયો, ભલે ના આવડે મને ગણિતનો ઘડિયો, પણ એક એક અક્ષર ઉકલે ઓલો રીજે જો રોકડીયો. આપણને કાંઈ ના આવડતું હોય પણ એક પ્રાર્થના કરતા આવડે ને દાદાને તોય આપણું કામ થઈ જાય એમ. અને જ્યારે હું ઇન્ડિયાથી અહીંયા પોર્ટુગલ આવ્યો અને જ્યારે દિલ્હીથી પહેલી ફ્લાઇટમાં બેઠો હતો, ફ્રાન્સની ફ્લાઇટ હતી, તો અમે ફ્રાન્સ જવા માટે ત્યાંથી નીકળ્યા. ત્યાં ઉતરવાનું હતું ત્યારે સૌથી પહેલાં જ્યારે પ્લેન રનવે ઉપર દોડતું હતું ને ત્યારે સૌથી પહેલાં મને હનુમાન ચાલીસાના શબ્દો યાદ આવ્યા હતા કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતિ લોક ઉજાગર. અને હજી તો 1-2-3 પંક્તિઓ બોલું ને ત્યાં તો એમ કહેવાય કે હનુમાન દાદાની જેમ આકાશમાં ઉડતું હતું વિમાન. અને થોડીક જ ક્ષણોમાં નીચે બધું કમ્પ્લીટ દેખાતું બંધ થઈ ગયા. આમ જાણે વાદળામાં ચાલતા હોય ને એવી રીતે, આમ કે જાણે દાદા આપણને ખભે બેહાડીને લઈ જતા હોય ને એવી રીતે આમ. તો એ વખતે પણ એ હનુમાન ચાલીસા મને યાદ આવી ગઈ હતી. તો એ વખતે મેં કીધું ચાલો આજે કીધું હનુમાન જયંતિ છે તો આ એક નાની સ્મૃતિ મને યાદ રહી ગઈ હતી કે જ્યારે હું ફર્સ્ટ વખત એમ કહેવાય કે ઇન્ડિયાથી બહાર નીકળ્યો ને દિલ્હીથી ફ્રાન્સની ફ્લાઇટમાં બેઠો હતો અને ત્યારે એ 4 લાઈન મને યાદ આવી હતી. તો આજે હનુમાન જયંતિની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને દાદાની દયા આપણા સૌના ઉપર બની રહે. એ જ. જય હિન્દ, જય ભારત. ઓકે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા પોર્ટુગલમાં જે શિવ મંદિર છે એ શિવ મંદિરમાં હનુમાન દાદાનો યજ્ઞ હવન એ બધું રાખ્યું છે. આ શિવ મંદિરનો ફોટો છે. દાદાની દયા શિવ મંદિર છે, પોર્ટુગલમાં આવેલું છે. અને હનુમાન જયંતિ નિમિત્તે આજે અહીંયા બધો કાર્યક્રમ રાખ્યો હતો. સૌ ભાવિક ભક્તો ખૂબ આનંદ ઉમંગથી દર વર્ષે અહીંયા રીતે યજ્ઞ ને એવું બધું રાખવામાં આવે છે. હનુમાન ચાલીસા પણ બધાએ સામૂહિક હનુમાન ચાલીસા પણ કરી અને ખૂબ આનંદપૂર્વક રાખ્યું હતું. અને છેલ્લે સાંજે પ્રસાદ પણ અહીંયા હોય છે. તો બધાએ સાથે હનુમાન ચાલીસા પણ કરી, યજ્ઞ પણ કર્યો. એટલે વિદેશની અંદર પણ આવું બધું હોય છે એમ. તો હનુમાન ચાલીસા થઈ રહી છે અને બધા યજ્ઞમાં હોમ હવન પણ કરે છે. તો આ તમને અહીંયાથી બતાવું છું, હું પોર્ટુગલથી. શિવ મંદિર છે, ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે. વિદેશમાં પણ આપણે એમ કહેવાય કે આપણા રીત રિવાજ પ્રમાણે બધું જ અહીંયા આગળ કરવામાં આવતું હોય છે અને દરેક ઉત્સવ અહીંયા ઉજવવામાં આવતા હોય છે. જય હિન્દ, જય ભારત.